નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાતી વિષયનો પાઠ નંબર જે બીજો છે વાર્તા રે વાર્તા એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો મિત્રો એમાં જોઈએ. પ્રશ્ન નંબર પહેલો છે વાતચીત. તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની તથા એક વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. ત્યાંથી તમને આ જે સ્વાધ્યાય સોલ્યુશન છે તેમના આગળના પાઠ તથા પીડીએફની લિંક મળી જશે. જેમાં પહેલું તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે? તો મને મારા દાદા દાદી દરરોજ વાર્તા સંભળાવે છે, ક્યારેક મમ્મી પણ વાર્તા સંભળાવે છે. બીજું છે તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે? તો મને આપણા શાસ્ત્રોમાં વર્ણવેલી રાજા રાણીની પૌરાણિક વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે. ઉપરાંત મને પંચતંત્ર હિતોપ્રદેશની પશુ પક્ષી આધારિત બોધ આપતી વાર્તાઓ સાંભળવી પણ ખૂબ ગમે છે. ત્રીજું છે તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હોય તો શું કરશો? જો હું પશુ પક્ષીઓની ભાષા જાણતો હોઉં તો હું તેમની સાથે દરરોજ વાતો કરું, તેમની સાથે વિવિધ રમતો રમું, હું તેમને પૂછીને તેમની જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્ન કરું. ચોથું છે શું પક્ષીઓને આપણા સાથી સંગી કહેવાય? કેમ? તો હા, પશુ જે પક્ષીઓ છે એને ચોક્કસ આપણા સાથી સંગી કહી શકાય. ઘણા બધા પશુ પક્ષી આપણી આસપાસમાં રહે છે. તેઓ આપણા જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ આપણને પૂરી પાડે છે. તેઓ આપણા ઘણા કામોમાં ઉપયોગી થાય છે, જેમ કે ગાય, ભેંસ, બકરી વગેરે દૂધ આપે છે. ઘોડો સવારી કરવામાં ઉપયોગી છે. બળદ ખેતી કામમાં ઉપયોગમાં આવે છે. પક્ષીઓ જે છે નાના નાના જીવજંતુઓને ખાય અને આપણા પાકનું રક્ષણ કરે છે. પાંચમું છે આ વાર્તામાંથી તમને કોનું પાત્ર ગમ્યું અને કેમ? તો આ વાર્તામાં મને કપૂરી કબૂતરીનું પાત્ર સૌથી વધુ ગમ્યું. જ્યારે હાથીએ શક્તિના અભિમાનમાં આવી અને આંબાની ડાળી તોડવાથી કાગડીના માળામાં રહેલા ઈંડા ફૂટી જાય છે, ત્યારે કબૂતરી તેને હાથી ભૈયા તો આ શું કરી નાખ્યું કહીને તેણે ખોટું કર્યું તેમ જણાવે છે. જ્યારે હાથીને પક્ષીરાજ ગરુડની તરફથી દેશવટાની સજા કરવામાં આવે છે, ત્યારે પણ કબૂતરી વેરાન પ્રદેશમાં જઈ હાથીની શોધખોળ કરે છે. હાથીના પશ્ચાતાપની વાત જાણી પક્ષીરાજ ગરુડને કહે છે અને તેઓ હાથીની હદપારીની સજા માફ કરીને આમ કબૂતરી પોતાની બહેન તરીકેની ફરજ પૂરી કરી તેના ભાઈ હાથીને ભૂલનું ભાન કરાવી વનમાં પરત લાવે છે. છઠ્ઠું, તમને ક્યારેય કોઈ બાબતનો પસ્તાવો થયો છે? કેમ? તો હા, મને એકવાર ગલુડિયાના પગ પર સાયકલ ચલાવી દીધી હતી. તેનો ખૂબ જ પસ્તાવો થયો હતો. એક દિવસ હું અને મારા મિત્રો સાયકલની રેસ લગાવી રહ્યા હતા. હું ઝડપથી પેડલ મારીને સૌથી આગળ નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારે રસ્તાની બાજુમાં રમતા ગલુડિયામાંથી એક ગલુડિયું દોડીને મારી સાયકલની આગળ આવી ગયું. સાયકલ ઝડપથી ચાલી રહી હોવાથી હું બ્રેક મારું તે પહેલાં તે સાયકલનું પૈડું તેના આગળના બંને પગ પરથી પસાર થઈ ગયું. ગલુડિયું ચીસાચીસ કરવા લાગ્યું. તેની ચીસાચીસ સાંભળી બધા લોકો ભેગા થઈ ગયા અને મને ઝડપથી સાયકલ ચલાવવા બદલ વઢવા લાગ્યા. એક ભાઈ તેને પશુ ચિકિત્સાલયમાં સારવાર અર્થે લઈ ગયા. ઘરે આવ્યો ત્યારે મારી મમ્મીએ પણ મેં ખોટું કર્યું છે તેમ કહ્યું. ત્યારે મને આ વાતનો ખૂબ પસ્તાવો થયો. આ ભૂલના પ્રાયશ્ચિત માટે હું રોજ મમ્મી પાસેથી દૂધ અને રોટલી લઈ અને તેને ખવડાવતો હતો. પ્રશ્ન બીજો છે નીચેના વાક્યોને પાઠના આધારે ગોઠવવાના છે. તેમાં જુઓ અહીંયા જવાબ છે. પહેલું આવશે તાપથી સિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો. સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. સરોવરના શાંતિપુર પાણીમાં હાથી ઊભો છે. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદપાર થાય છે. હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પહેલાં આંબાની વાટે દોરે છે. પ્રશ્ન નંબર ત્રીજો છે જેમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાં પહેલું, કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના 3 ઈંડા હતા તેને તોડી નાખ્યા હતા. કાગડીના 3 ઈંડા ફૂટી જવાથી તેણે કકળાટ મચાવી મૂક્યો. કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી અને કેમ? કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાંક ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે. તેણે તેના બચ્ચાની હત્યા કરી છે. કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માંગવાના બદલે હાથી સૂંઢ વીંચતો, ગર્જના કરતો, ઠંડે કલેજે ચાલતો થઈ ગયો હતો. ત્રીજું છે કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શો ચુકાદો જાહેર કર્યો? કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કરે. ચોથું, ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. તો ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે. ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે.
મેળીએ બુલબુલની શણગાર વાગે છે, શરણાઈ વાગે છે, ચોકમાં ન્યાયની ધજા ફરકે છે, રાજા ગરુડ સભા ભરીને બેઠા છે અને તેમાં હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું હોય છે. પાંચમું, પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો? સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાજ સરદાર તીર વેગે ધસીને તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથી કંઈક સમજે તે પહેલાં બાજ ટોળકી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ પર દોડે છે. પાછળ પડેલી બાજ સેનાની બચવાનો કોઈ સહારો કે રસ્તો ન હોવાથી લીલુડા વનની હદ પછી આવેલા આડા ડુંગરની આડી દિવાલની ઘાટીમાંથી નીકળી હાથી વેરાનમાં ચાલ્યો જાય છે. છઠ્ઠું, હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો અને કેમ? હાથીને પોતે નિર્દોષ કાગડીને ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો, કારણ કે તે આનંદના આવેગમાં આવીને તેનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ડાળી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા. કબૂતરી હાથીની સજા માફ ન કરાવી હોત તો હાથી વેરાનપટમાં રખડી રખડીને પોતે કરેલા પાપની સજા ભોગવી રહ્યો હોત. આ એકલતા અને પૂરતા ખોરાકના અભાવે તે બીમાર પડીને મરી ગયો હોત. ચોથું છે, આ પાઠમાંથી પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્ય શોધીને લખવાના છે, જેમાં મોર વર્ષા ઋતુના આગમનને ટહુકે ટહુકે ગહેકે છે, કોયલ આંબા ડાળે મધુર સ્વરે કૂંજે છે, કબૂતર ગળું ફૂલાવીને ઘૂઘૂ કરે છે, હોલો પ્રભુ તું બોલે છે અને કૂકડો સૂર્યોદય થતાની સાથે જ કૂકડે કૂક કરે છે. પ્રશ્ન 5, આપેલા શબ્દોને આધારે ફકરો લખવાનો છે, જે અહીંયા સરસ રીતે ફકરો આપણે લખેલો છે, જે તમારે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. તો ચાલો મિત્રો સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરીને વિડીયો લેક્ચર લાંબો ન થાય, જેમાં પશુ પક્ષી, રાજા, સજા, પ્રજા, જંગલ, કલરવ, કકડાટ અને રાજદરબાર આ બધાથી એક સરસ મજાનો ફકરો બનાવેલો છે, જે તમારે લખી દેવાનો છે. તો લઈ લીધો સ્ક્રીનશોટ, અથવા વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો. ત્યાર પછી છઠ્ઠો છે, કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. હાથીએ સડાક કરતી સૂંઢ ઊંચકી. હાથીએ એક ડાળીને પકડવામાં લીલી અને કડક ડાળી તૂટી પડી. હાથીએ હળવેક રહીને સૂંઢ ઊંચકી. હાથી હાફળો ફાફડો દોડ્યો જાય છે. બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. સાતમું છે, નીચેના વિષયો વિશે 2 વિદ્યાર્થીઓ પાસે રજૂઆત કરાવવાની છે. એમાં મેળો, રમતોત્સવ, ઉત્તરાયણ અને પ્રવાસ, એમાંથી આપણે બધાના લખેલા છે. તો આ બધાના સ્ક્રીનશોટ તમે લઈ લો. આપણે 2-2 સેકન્ડનો સમય આપીશું. તો આનો મેળાનો સ્ક્રીનશોટ લઈ લો. હવે રમતોત્સવનો સ્ક્રીનશોટ લઈ લો. હવે ઉત્તરાયણનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી પ્રવાસ, તો એનો સ્ક્રીનશોટ લઈ લો. આઠમું છે, ઉદાહરણ મુજબના શબ્દ કૌંસમાં લખવાના છે. તો જો અહીંયા ઘટા છે, તો નવો શબ્દ ઘટાદાર, વજન તો વજનદાર, કસ તો કસદાર, જોર તો જોરદાર, રસ તો રસદાર, નસીબ તો નસીબદાર, અણી તો અણીદાર, ખુશ્બો તો ખુશ્બોદાર, મલાઈ તો મલાઈદાર, પાણી તો પાણીદાર, સુગંધી તો સુગંધીદાર અને ફોજ તો ફોજદાર. નીચેના વાક્યો કોણ બોલે છે એ લખવાનું છે. અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. રાજા ગરુડ બોલે છે. ભાઈ, તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું. કપૂરી કબૂતરી. પંચ પરમેશ્વર હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે. કાગડી, મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ પસ્તાવો છે. હાથી, તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. કપૂરી કબૂતરી. મુદ્દા પરથી વાર્તા લખવાની છે. તો અહીં સરસ રીતે આપણે વાર્તા રજૂ કરેલી છે, તો એમનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો આનો સ્ક્રીનશોટ લેવાઈ જાય એટલે કયો મિત્રો, આપણે આગળ વધીએ. ચાલો, એમના પછી રેખાંકિત શબ્દોના કોષ્ટકમાં વર્ગીકરણ કરવાનું છે. જાતિવાચક નામમાં શાળા, વિદ્યાર્થી, સ્થાપત્ય, જિલ્લો અને જંગલ. વ્યક્તિમાં હાથમતી, સાબરકાંઠા, પોળો અને રવિવાર. સમૂહવાચકમાં ટોળું, બાલવૃંદ અને સહકુટુંબ. ભાવવાચકમાં આનંદ, મસ્તી, મજા, રોમાંચ અને સૌંદર્ય, સુંદર. દ્રવ્યમાં શરબત અને નાસ્તો. ત્યાર પછી 12મો અને અંતિમ પ્રશ્ન છે, રેખાંકિત પદને સ્થાને કયા પદો મૂકી શકાય અને તેને શું કહેવાય તે તમારે કહેવાનું છે. તો અહીંયા આપણે એ રજૂ કરેલું છે. એમને સર્વનામ કહેવાય.
તો થેન્ક યુ વેરી મચ મિત્રો. આ હતું આપણું સંપૂર્ણ એટલે સંપૂર્ણ બીજા પાર્ટનું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.